રાષ્ટ્રીય યુનિટી માર્ચ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને તે અંતર્ગત આ એક યાત્રાનું આયોજન કરમસદથી કેવડિયા સુધી કરવામાં આવ્યું છે. પદયાત્રાનું આયોજન ભવ્યાતિ ભવ્ય રીતે કરવામાં આવ્યું હોય. એકતા યાત્રા જ્યારે નીકળતી હોય ત્યારે એકતા યાત્રા કરનારા જે વ્યક્તિઓ છે તેઓ વડોદરા ખાતે આવી પહોંચ્યા છે. વડોદરા મહાનગરપાલિકા ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર સાથે જ મેયર, ડેપ્યુટી મેયર, અનેક સત્તાધીશો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. આગામી કાર્યક્રમ અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી છે. નવલખી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો છે તે અંતર્ગત પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે. અનેક માહિતી પણ આપવામાં આવી છે. આ યુનિટી માર્ચ પદયાત્રા વડોદરા તરફ આવી હોય ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આગળ વધશે. યુનિટી માર્ચ વડોદરાના તમામ આયોજકો વ્યવસ્થાના ભાગ સ્વરૂપે વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડોદરા મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે વડોદરા મ્યુનિસિપલ કમિશનર, મેયર, ચેરમેન, પદાધિકારીઓ સહિત મહત્વપૂર્ણ લોકોએ આમાં ભાગ લીધો છે અને એક બેઠક યોજાય છે. પદયાત્રા આ જે યોજાવા થઈ રહી છે તેના ભાગરૂપે નવલખી મેદાનમાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે મોટી સંખ્યામાં નાગરિકો આ યુનિટી માર્ચમાં જોડાય, અલગ અલગ સંસ્થાઓ સાથે સંકલન કરી તેમની પણ યુનિટી માર્ચમાં જોડાવા માટે પણ બેઠક યોજાય છે. યુનિટી માર્ચમાં વડોદરામાં જ્યારે આયોજન થતું હોય ત્યારે સ્વાગત અભિવાદન સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને પાલિકાના સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વિસ્તૃતમાં મીડિયા સમક્ષ માહિતી આપી છે. ભારત રત્ન આઝાદીની લડતમાં જેમને ભાગ ભજવ્યો અને ભારતને એક કરવાનું કામ કર્યું એવા માનનીય સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મ જયંતિ ખૂબ ઉત્સાહથી ભારતભરમાં ઉજવાઈ રહી છે. ત્યારે સરદાર પટેલની એકતા યાત્રા કરમસદથી ચાલુ થઈ અને કેવડિયા કોલેજ સુધી જવાની છે. રૂટમાં વડોદરા શહેર અને વડોદરા જિલ્લા પણ પડે છે. લગભગ 5.5 દિવસ જેટલી યાત્રા વડોદરા જિલ્લામાંથી પસાર થવાની છે. એમાં લગભગ 2 દિવસ જેટલો સમય વડોદરા મહાનગરમાંથી પણ પસાર થવાનું છે. ખાસ કરીને સિરખીથી આ યાત્રા વડોદરામાં પ્રવેશે અને અલગ અલગ જગ્યાએ રૂટમાં યાત્રાનું સ્વાગત થાય. સરદાર સ્મૃતિ વન માટે પ્લાન્ટેશનની વ્યવસ્થા કરવામાં આવે અને ખૂબ ભવ્ય સ્વાગત થાય. સાથે 29 તારીખે સાંજે આ યાત્રા આખા રૂટમાં થઈ અને ગોત્રી વિલેજ છે, હરિનગર બ્રિજ છે, ઇસ્કોન ટેમ્પલ છે, વાસના રોડ છે, પછી પુરોહિત ખમણ હાઉસ છે, બ્રહ્મકુમારી છે, અટલાદરા છે અને ત્યાંથી થતી અક્ષર ચોક, જાગૃત હનુમાન ટેમ્પલ, અકોટા વિલેજ, અકોટા બ્રિજ અને છેલ્લે નવલખી ગ્રાઉન્ડ પર પધારશે. નવલખી ગ્રાઉન્ડ પર ઇવનિંગમાં 6 થી 9 દરમિયાન એક મોટા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં સરદાર પટેલ સાહેબના જીવન ઉપર પ્રદર્શની રાખવામાં આવી છે, મલ્ટીમીડિયા શો છે અને સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને આ એક ભવ્ય કાર્યક્રમ થાય અને વડોદરા શહેરની જાહેર જનતા આ કાર્યક્રમમાં જોડાય. તમામ એનજીઓ ભાગ લે, તમામ સરકારી કર્મચારીઓ ભાગ લે, તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો અને તમામ નાગરિકો આમાં રંગેચંગે ભાગ લે એ માટે આયોજન માટેની આજે બેઠક રાખવામાં આવી હતી. બેઠકમાં શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, દંડક શ્રી શૈલેષ પાટીલ, કમિશનર સાહેબ અને તમામ અધિકારીઓ, તમામ એનજીઓના લોકો આ બધે ભેગા થઈ અને આ કાર્યક્રમ સફળ બને એ માટેની ચિંતા કરી. ખાસ કરીને અલગ અલગ એનજીઓ અલગ અલગ સ્વાગત પોઈન્ટ ઉપર પોતાની આગવી સ્ટાઇલથી આ યાત્રાનું સ્વાગત કરે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવે છે. સાથે સાથે નવલખી ગ્રાઉન્ડ ઉપર 15 થી 20 હજાર લોકો ભેગા થઈ અને જે સરદાર પટેલ સાહેબનું જીવન ચરિત્ર છે એને માણે અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ થાય, જેથી કરીને કહી શકાય કે ભારતભરની સૌથી મોટામાં મોટી યાત્રા 150મી જન્મ જયંતિ નિમિત્તે જે વડોદરામાંથી પસાર થઈ રહી છે. વડોદરાના નાગરિકોનું સદનસીબ છે. આપણે સૌએ ભેગા થઈ અને યાત્રામાં જોડાવવું જોઈએ અને આપણા બાળકોને સરદાર પટેલે જે 562 રજવાડા અને બીજી 3 રજવાડા કે જેમાં જુનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરનો ભારતમાં વિલય કરવા માટે જે પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું અને લોખંડી પુરુષ તરીકે પ્રખ્યાત અને કહેવાય કે ખૂબ સફળ એવા ગૃહમંત્રી અને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના ફાધર એવા જે આઈસીએસની એક્ઝામ બ્રિટિશ ગવર્મેન્ટ લેતી હતી અને આઈએસ અને આઈપીએસની એક્ઝામમાં પણ ખૂબ મુખ્ય યોગદાન એમને આપ્યું છે. એવા માનનીય સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્રને ખૂબ ઊંચું બનાવવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રયત્ન કર્યો છે એમાં સહભાગી થવા માટે તમામ એનજીઓને અપીલ કરવામાં આવી છે કે મોટી સંખ્યામાં નાગરિકો ભેગા થાય અને આ જે કાર્યક્રમ છે એને સફળ બનાવવા પોતાનું યોગદાન આપે. અલગ અલગ જગ્યાએ એ જે તે એરિયાના કાઉન્સિલરશ્રીઓને પણ સૂચિત કરવામાં આવ્યા છે કે પોતાના એરિયાની એનજીઓ, પોતાના એરિયાના નાગરિકો આ યાત્રામાં જોડાય. લગભગ 1000 જેટલા
જે યાત્રિકો છે આ યાત્રામાં જોડાવાના છે. આખા ભારતભરમાંથી અલગ અલગ ક્ષેત્રમાંથી આ પગપાળા ચાલવાવાળા યાત્રીઓ કે જે કરમસદથી લઈ અને છેક કેવડિયા કોર્નર સુધી ચાલવાના છે, ત્યારે એમનું સ્વાગત સારામાં સારું થાય અને રસ્તામાં જે કાર્યક્રમો થાય, ગ્રામસભાઓ થાય, સ્વાગત થાય અને ખાસ કરીને 29 તારીખનો સાંજનો જે નવલખીનો કાર્યક્રમ છે એ ખૂબ સફળ થાય એ માટે તંત્ર તમામ પ્રકારની મહેનત કરી રહ્યું છે. અલગ અલગ જગ્યાએ સ્વાગત પોઈન્ટ બનાવ્યા છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ થીમના આધારે ડેકોરેશન કરવામાં આવશે અને આખું વડોદરા સરદારમય બને. એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે એમનો નારો હતો એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બુલંદ કરી રહ્યા છે. અને આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે. અર્બન ડેવલપમેન્ટ યર ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી સરકાર ગરીબો, યુવાનો, મહિલાઓ અને કિસાનો માટે જે મહેનત કરી રહી છે અને સાથે સાથે કે જે વૈચારિક વિરાસત છે એને પણ આગળ ધપાવવાનું કામ કરી રહી છે. ત્યારે આપ સૌ નાગરિકોને અપીલ છે કે આપણે મોટી સંખ્યામાં 29 તારીખના સાંજના નવલખી ગ્રાઉન્ડ ખાતેનો જે કાર્યક્રમ છે એમાં આપણા સ્વજનો મિત્ર મંડળ સાથે પધારીએ. આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે સરદાર યાત્રા, સરદાર એટ 150 એટલે ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ભવ્ય યાત્રાનો શુભારંભ કરમસદથી થઈ રહ્યા છે. આ સમગ્ર રૂટમાં વડોદરા જિલ્લામાં પણ આ યાત્રા 29 તારીખ પધારવાના છે. આ યાત્રાની સિટી વિસ્તારમાંથી જે પધારનાર તમામ વ્યવસ્થા અને કેવી રીતે આ યાત્રાને સંપૂર્ણ રીતે સફળપૂર્વક બનાવી શકે એ બાબતનું અત્યારે તૈયારીઓ માટે જે વડોદરા મહાનગરપાલિકાની જવાબદારી આપી છે એને સારી રીતે એવી રીતે કરી શકાય એટલે એના માટે અધિકારીઓની આજે મિટિંગ લેવામાં આવી છે. સાથે સાથ આ યાત્રામાં વડોદરાના નાગરિકોને પણ કેવી રીતે જોડી શકાય એટલા માટે તમામ સંસ્થાઓ અને સેવાભાવી સંસ્થાઓને પણ અમે યાદ કરીને અમને આમંત્રણ આપ્યા, એમની જોડે પણ ચર્ચા વિમર્શ કરી અને 29 તારીખ સાંજના દિવસે નવલખી ગ્રાઉન્ડ ખાતે જે યોજનાર કલ્ચરલ કાર્યક્રમ છે એમાં પણ ભારત સરકારના મંત્રીશ્રીઓ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીગણ, વડોદરાના નાગરિકોના મોટી સંખ્યામાં જોડવા માટે આ આયોજન કરવામાં આવી રહ્યા છે. 29 તારીખના આખા રૂટમાં લગભગ 13.5 કિલોમીટર વડોદરા સિટીમાં પસાર થઈને નવલખી ગ્રાઉન્ડ પહોંચવાના છે. શેરખીથી શરૂ થઈને નવલખી સુધી પહોંચવાના છે અને સાંજે 7 વાગે કલ્ચરલ કાર્યક્રમ થવાના છે. એમાં આપણે ગુજરાતના ગાયક કીર્તિદાન ગઢવી પણ આપણા સાથે જોડવાના છે અને વડોદરાના નાગરિકોને ખુશ કરવા માટે અહીંયા પધારી રહ્યા છે. સાથે સરદાર સાહેબની રિલેટેડ એક મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન અને શો પણ થવાના છે અને એક ઇનોગ્રલ કાર્યક્રમ પણ થવાના છે. એ સાંજે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી ચાલવાનું છે. એટલે તમામ વડોદરાવાસીઓ આ કાર્યક્રમમાં પધારે અને સરદાર સાહેબનું જે યાદગારી છે અને આપણે દેશ માટે જે એ તમામ જે કામગીરી કર્યા છે એને યાદ કરતા આ કાર્યક્રમમાં તમામ વડોદરાવાસીઓને ફેમિલી સાથે જોડવા માટે પણ અમે નિમંત્રણ પણ આપીએ છીએ અને એમને માટે વ્યવસ્થા પણ અમે કરી રહ્યા છીએ. બીજા દિવસ સવારે લગભગ 11 કિલોમીટરનો રૂટ નવલખી ગ્રાઉન્ડથી લઈને જાંબુઆ સુધી નીકળવાના છે. આ રૂટની પણ તૈયારીઓ અમે શરૂ કરી રહ્યા છે. આખા રૂટમાં લગભગ 13 + another 10 એટલે 23 જગ્યાઓ ઉપર એનું સન્માન પણ થવાના છે. અલગ અલગ સંસ્થાઓ દ્વારા સન્માન કરવાના છે. કલ્ચરલ કાર્યક્રમ થવાના છે. આવનારા યાત્રીઓ માટે પણ અલગ અલગ સુવિધાઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે. એટલે વડોદરાવાસીઓને એમને આવવાનું યાત્રીઓ આખા દેશભરમાંથી યાત્રીઓ આવી રહ્યા છે. અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આવવાનું શરૂ થઈ ગયા છે. અલગ અલગ રાજ્યોના મંત્રીશ્રીઓ અને ભારત સરકારના મંત્રીશ્રીઓ જોડવાના છે અને મોટી સંખ્યામાં દેશપ્રેમીઓમાં જોડવાના છે. એમને સાથે લઈને આ કામગીરીને સફળપૂર્વક બનાવવાનું આયોજન આજે વડોદરા મહાનગરપાલિકાના મેયરશ્રી, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પદાધિકારીઓ, સાંસદશ્રી અને સંગઠનના રેપ્રેઝેન્ટેટિવ્સ આ બધાને સાથે મળીને આજે આયોજન કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમને સફળપૂર્વક બનાવવા માટે આપણે મીડિયાના મિત્રોને પણ અમે સહયોગ લઈ રહ્યા છીએ. એટલે પબ્લિક સુધી મેસેજ જાય, તમામ યાત્રામાં જોડે અને આ વિનામૂલ્ય છે. આ કાર્યક્રમો પણ વિનામૂલ્ય છે. એમાં જોડવા માટે તમામ પ્રયત્નો વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર વડોદરા તરફથી કરવામાં આવા પ્રયત્નોને સફળપૂર્વક બનાવવા માટે આ તમામને અમે વિનંતી કરીએ છીએ અને આ કાર્યક્રમમાં જોડીને આનો આનંદ પણ નિહાળવાનું આપણે અમે વિનંતી કરીએ છીએ. યોગ શિબિર સિવાય બ્લડ હેલ્થ ચેકઅપ થાય છે, અલગ અલગ શિબિરો થાય છે, સાયન્સ કોમ્પિટિશન્સ થઈ રહ્યા છે, સ્કૂલ્સમાં પેઇન્ટિંગ કોમ્પિટિશન્સ થઈ રહ્યા છે. આ બધું પણ આ કાર્યક્રમ સાથે જોડવાના છે. અમે લગભગ 1000 બાળકો એની પેઇન્ટિંગ્સ એમના પેરેન્ટ્સ અને ટીચર સાથે પણ આપણે એક્ઝિબિશનમાં કરવાના છે
સરદાર સાહેબનું રિલેટેડ એક એક્ઝિબિશન પણ નવલખી ગ્રાઉન્ડમાં થવાના છે. આપણે એની અંદર આપણા બાળકો, એમની પેરેન્ટ્સ અને સ્કૂલના ટીચર્સ પણ એમને બહુ ગૌરવ રીતે પ્રેઝન્ટ કરવાના છે. સાથે સાથ બ્લડ ડોનેશન કેમ્પ્સ, હેલ્થ ચેકઅપ કેમ્પ્સ, સાયન્સ ફેર, સ્કૂલ્સમાં એસે કોમ્પિટિશન્સ, આ ઘણા બધા સ્પર્ધાઓ અત્યારે અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. ટૂંકમાં આ 150 વર્ષની સરદાર સાહેબની યાદગારીને બહુ સફળપૂર્વક બનાવવા માટે અને એમનું માન સન્માન જાળવી રહે એ બાબતનું તમામ જે વ્યવસ્થાઓ ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર કરી રહ્યા છે એને સહકાર આપવા વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ કામ કરી રહ્યા છે.